જ્યારે બીજી તરફ ડિજિટલ એરેસ્ટને લઈને ગૃહ રાજ્યમંત્રી અપીલ કરી છે। ડિજિટલ એરેસ્ટના નામે ફસાતા નહીં। ડિજિટલ એરેસ્ટ નામે કોલ આવે તો પોલીસને જાણ કરો। પોલીસ તાત્કાલિક તમારી મદદ કરશે અને ફ્રોડને પકડવાનું કામ પોલીસ પર છોડી દેજો તેવું હર્ષ સંઘવીએ કહ્યું। મહત્વનું છે કે હાલમાં દેશમાં જે પ્રકારે ડિજિટલ એરેસ્ટના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક લોકોમાં જાગૃતિ લાવવી પણ એટલી જ જરૂરી છે। પરંતુ આ વચ્ચે હર્ષ સંઘવીએ લોકોને અપીલ કરી છે કે ડિજિટલ એરેસ્ટના નામે ફસાતા નહીં અને જો કોઈ પણ વ્યક્તિનો આવો કોલ આવે ડિજિટલ એરેસ્ટના નામે તો તાત્કાલિક પોલીસને જાણ કરવી। પોલીસ લોકોની મદદ કરી શકશે અને ફ્રોડ પકડવાનું કામ પણ પોલીસ પર જ છોડી દેવું જોઈએ તેવું હર્ષ સંઘવીએ કહ્યું છે। ડિજિટલ સાયબર સુરક્ષા હેઠળ રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવ્યા છે। મારી આજે રાજ્યના નાગરિકોને બે હાથ જોડીને વિનંતી છે કે ડિજિટલ અરેસ્ટના નામે આપણે કોઈના ઝાંસામાં ફસાવાનું નથી। ડિજિટલ અરેસ્ટના નામે કોઈનો બી ફોન આવે, કોઈ બી પ્રકારની ડર વગર તાત્કાલિક પોલીસને જાણકારી આપજો। પોલીસ તાત્કાલિક આપણે મદદે પહોંચશે। એ ફ્રોડ પોલીસને પકડવાનું કામ તમે પોલીસ પર છોડી લેજો, પરંતુ ગામની ચિંતા કરીને ગામ શું વિચારશે એવા વિચારોમાં આવા ફ્રોડોના ઝાંસામાં તમે નહીં ફસાવો તેવી બે હાથ જોડીને હું વિનંતી કરું છું।